નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6માં સ્વાધ્યાય પોથીમાં ગણિત વિષયમાં ત્રીજું પ્રકરણ સંખ્યા સાથે રમતનું સોલ્યુશન જોઈશું. તો પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું છે કે 4 અંકની મોટામાં મોટી સંખ્યાના અવિભાજ્ય અવયવ કેટલા મળે? તો પહેલું છે એમાં 2, બીમાં 3, સીમાં 5 અને ડીમાં 11. તો જવાબ આવશે બી 3. બીજું છે 5 અંકની નાનામાં નાની સંખ્યાના અવિભાજ્ય અવયવો કેટલા મળે? તો એમાં 2, બીમાં 4, સીમાં 6 અને ડીમાં 8. તો જવાબ આવશે એ 2. ત્રીજું, કોઈપણ બે ક્રમિક એકી સંખ્યાના સરવાળાને નિશેષ ભાગી શકે તેવો નાનામાં નાનો અંક કયો છે? તો ABCD વિકલ્પમાં જવાબ આવશે બી 4. ચોથું છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો જવાબ આવશે ડી, એકી અને બેકી સંખ્યાનો ગુસા બેકી સંખ્યા હોય. હવે પાંચમું છે કે જો 7, 2, 5, 4 ખાનામાં 9, 8ને 11 વડે નિશેષ ભાગી શકાય તો ખાનાના સ્થાને કયો અંક હશે? તો એમાં છે 1, બીમાં છે 2, સીમાં છે 6 અને ડીમાં છે 0. તો જવાબ આવશે સી 6. છઠ્ઠું છે કે 1729ના અવિભાજ્ય અવયવોનો સરવાળો ખાલી જગ્યા થાય. એમાં 13, બીમાં 19, સીમાં 32 અને ડીમાં 39. તો જવાબ આવશે બી 19. કોઈપણ 3 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકારને નીચે પૈકી કઈ સંખ્યા વડે દરેક વખતે નિશેષ ભાગી શકાય નહીં? તો જવાબ આવશે ડી 9. આઠમું છે 75, 60 અને 105ના સામાન્ય અવિભાજ્ય અવયવોની સંખ્યા કેટલી થાય? તો એમાં 2 છે, બીમાં 3, સીમાં 4 અને ડીમાં 5. તો જવાબ આવશે એ 2. નીચેના પૈકી કઈ જોડી સઅવિભાજ્ય નથી? તો એ 8 અને 10. 10મું છે નીચેના પૈકી કઈ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાશે? તો જવાબ આવશે સી 11મું. 10, 15 અને 20નો લસા શોધો. તો એમાં છે 30, બીમાં છે 60, સીમાં છે 90 અને ડીમાં છે 180. તો જવાબ આવશે બી 60. જો બે સંખ્યાઓનો લસા 180 હોય તો તેનો ગુસા નીચેના પૈકી કયો ન હોઈ શકે? તો જવાબ આવશે 75. હવે પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. તો 13 ખાલી જગ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે? તો 1. પ્રત્યેક અવિભાજ્ય સંખ્યાના અવયવોની સંખ્યા ખાલી જગ્યા હોય છે? તો જવાબ આવશે 2. કોઈ સંખ્યાના અવયવનો સરવાળો તેના કરતાં બમણો થાય તો તે ખાલી જગ્યા સંખ્યા છે? તો સંપૂર્ણ સંખ્યા છે. ખાલી જગ્યા એ માત્ર ને માત્ર એક જ બેકી અવિભાજ્ય સંખ્યા છે? તો 2. 17મું, બે સંખ્યાઓ કે જેનો સામાન્ય અવયવ માત્ર 1 હોય તે સંખ્યાઓ ખાલી જગ્યા કહેવાય? તો સઅવિભાજ્ય. 18મું, 1 થી 100ની વચ્ચે કુલ ખાલી જગ્યા અવિભાજ્ય સંખ્યાઓ મળે તો 25. 19મું, કોઈ સંખ્યાના એકમના સ્થાને 0 હોય તો તે 10 વડે નિશેષ ભાગી શકાય. 20મું, સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય જો તેના એકમના સ્થાને ખાલી જગ્યા કે ખાલી જગ્યા હોય તો 0 કે 5. 21મું, સંખ્યાના એકી સ્થાને આવેલા અંકોના સરવાળાની અને બેકી સ્થાને આવેલા અંકોના સરવાળાની બાદબાકી 0 કે ખાલી જગ્યા મળે તો તે સંખ્યા 11 વડે નિશેષ ભાગી શકાય તો 11નો અવયવી. 22મું, બે કે તેથી વધુ સંખ્યાના લસા એટલે નાનામાં નાનો સામાન્ય ખાલી જગ્યા અવયવી. બે કે તેથી વધુ સંખ્યાઓના ગુસા એટલે મોટામાં મોટો સામાન્ય અવયવ. હવે પ્રશ્ન 3, સૂચના મુજબ કરો. 24મું, 5335 અને 9,20,814ને 11 વડે નિશેષ ભાગી શકાય કે નહીં?
ભાગાકારની ચાવીઓની મદદથી ચકાસો. તો હા, નિશેષ ભાગી શકાશે. તો પહેલાં 5335 જોઈએ. તો એકી સ્થાનના અંકોનો સરવાળો, જે 11ની વિભાજ્યતાની ચાવી છે એ પ્રમાણે કે એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોના સરવાળાની બાદબાકી જો 0 અથવા તો 11નો અવયવી હોય તો તે સંખ્યાને 11 વડે ભાગી શકાય. તો પહેલાં આપણે એકી સ્થાનના અંકો તો કયા 5 અને 3 આવશે. તો 5 + 3 બરાબર 8 અને બેકી સ્થાનના અંકો આવશે 3 + 5 બરાબર 8. જો બંનેનો તફાવત જોઈએ તો 8 - 8 બરાબર 0. માટે 5335ને 11 વડે નિશેષ ભાગી શકાશે. હવે 9,20,814નું જોઈએ. તો એકી સ્થાનના અંકોનો સરવાળો, તો એકી સ્થાનમાં આવશે 9 + 2 + 8 + 4 બરાબર સરવાળો થશે 23. હવે બેકી સ્થાનના સંખ્યાના અંકોનો સરવાળો, તો 0 + 0 + 1 બરાબર જવાબ આવશે 1. હવે બંનેનો તફાવત, તો 23 - 1 બરાબર 22, જે 11નો અવયવી છે. માટે 9,20,814ને 11 વડે નિશેષ ભાગી શકાય. હવે 25મો પ્રશ્ન. 80, 96, 125 અને 160નો લસા શોધો. તો 80, 96, 125 ને 160 તો 2 ભાગીએ તો 80માં આવશે 40, 96માં આવશે 48, 125 એમના એમ રહેશે, એને 2 વડે ભાગી શકાય નહીં. અને 160માં આવશે 80. હવે ફરીથી 2 ભાગીશું. તો 2 ભાગીએ તો 40માં આવશે 20, 48માં આવશે 24, 125 અને 40. 2 ભાગીએ તો 10, 12, 125 અને 20. હજુ 2 ભાગ ચાલશે. તો 2 ભાગીશું તો 5, 6, 125 અને 10. હજુ 2 ભાગ ચાલશે. તો 2 × 5 = 5, 6માં 2 તરી 6 એટલે 3, 125 અને 5 × 2 = 10. હવે 3 તો 3 × 5, 3 × 2 = 6 એટલે 1, 125 અને 5. હવે 5 ભાગ ચલાવીએ. તો 5 × 1, 5 × 1, 125ના 25 અને 1. ફરીથી 5 ભાગ ચાલશે એટલે 1, 1, 1, 1. લસા થશે 2 × 2 × 2 × 2 × 2 × 3 × 5 × 5 × 5 બરાબર 12,000. બધાનો ગુણાકાર. જવાબ આવશે 12,000. હવે 26મો દાખલો. 1, 2, 4 અને 5નો એકવાર ઉપયોગ કરીને 4 અંકની એવી એકી સંખ્યા બનાવો કે જેના પહેલા અને છેલ્લા અંકની અદલાબદલી કરીએ તો એને 4 વડે નિશેષ ભાગી શકાય. તો આપણે એકી સંખ્યા બનાવી. પહેલાં તો 4,521 જે એકી સંખ્યા બને છે. હવે પહેલો અને છેલ્લા અંકની અદલાબદલી કરી દઈએ. તો 1,524. જો એને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. હવે 27મો. એક સભાખંડમાં ભોંયતળિયાની લંબાઈ 36 મીટર અને પહોળાઈ 16 મીટર છે. આ આખું ભોંયતળિયું ઢોકવા 2 મીટરની ઓછામાં ઓછી કેટલી ચોરસ લાદીઓની જરૂર પડે? તો આપણે ભોંયતળિયાનું ક્ષેત્રફળ શોધવું નથી, એ તો 36 × 16 કરીશું, પરંતુ લાદીનું ક્ષેત્રફળ શોધીએ તો લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 2 × 2. તો ચોરસ લાદીની સંખ્યા બરાબર ભોંયતળિયાનું ક્ષેત્રફળ ભાગ્યા ચોરસ લાદીનું ક્ષેત્રફળ બરાબર ભોંયતળિયાનું ક્ષેત્રફળ 36 × 16 લંબાઈ ગુણ્યા પહોળાઈ ભાગ્યા 2 × 2. તો 18 × 2 = 36 અને 8 × 2 = 16. 2 ઉડી ગયા. ઉપર 18 × 8 બરાબર 144 લાદીની જરૂર પડે. હવે 28મો. 3 કવરને પોસ્ટ કરવા અનુક્રમે ₹20, ₹28 અને ₹36ની ટિકિટ લગાડવાની થાય છે. જો તમે ફક્ત એક જ કિંમતની તમામ ટિકિટો ખરીદવા ઈચ્છતા હોય તો મહત્તમ કઈ કિંમતવાળી ટિકિટ ખરીદવી શકાય? તો 20ના અવયવો બરાબર 2. ગુસા શોધવો પડશે. તો 20ના અવયવો બરાબર 4 × 5 = 20. 4ના અવયવો પડે 2 × 2 તો 2 × 2 × 5. 28ના અવયવો 2 × 2 × 7. 36ના અવયવ 2 × 2 × 3 × 3.
ભૂસા બરાબર જે બદામો હોય તે સામાન્ય, તો પહેલું 2 અને બીજા 2, 2 બદામો સામાન્ય છે, એટલે કે 2 × 2 બરાબર 4. હવે 29મું. એક દુકાનમાં પેન્સિલ, સંચો, શાર્પનર અને રબર ઇરેઝરના અનુક્રમે 6 નંગ, 4 નંગ અને 5 નંગના તૈયાર પેકેટ્સ વેચાય છે. જો શાળા વસ્તુ ભંડાર માટે સમાન સંખ્યામાં આ ત્રણેય વસ્તુઓ ખરીદવી હોય તો તમામમાં ઓછામાં ઓછા કેટલા પેકેટ્સ ખરીદવા પડે? તો પહેલાં તો આપણે એનો લસા શોધીએ. 6, 4 અને 5નો. તો 2 ગુણીએ તો 3, 2 ગુણીએ 4, 2ના અવયવ પડે તો 2 અને 5ના 5. ફરીથી 2, 3, 1, 5. 3 એ 1, 1, 5 અને 5 એ 1, 1, 1. લસા થશે 2 × 2 × 3 × 5 બરાબર 60. તો હવે પેન્સિલ 6 નંગ છે, તો પેન્સિલ બરાબર 60/6 બરાબર 10 પેકેટની જરૂર પડે. સંચો બરાબર 60/4 બરાબર 15 પેકેટની જરૂર પડે. અને રબર બરાબર 60/5 બરાબર 12 પેકેટ લેવા પડે. હવે 30મું. 200 કિમીના રોડ પર પ્રત્યેક કિલોમીટરે કપાયેલ અંતર દર્શાવતા 1 થી 200 અંકિત કરેલ માઇલસ્ટોન લગાડેલા છે. રોડની શરૂઆતથી એક બસ, ટ્રક અને ટેક્સી પ્રવાસ શરૂ કરે છે. જો બસ પ્રત્યેક 10 મીટર માઇલસ્ટોન પર ઊભી રહે, ટ્રક દરેક 12મા માઇલસ્ટોન પર ઊભો રહે અને ટેક્સી પ્રત્યેક 8મા માઇલસ્ટોન પર ઊભી રહે, તો શરૂઆત બાદ કયા માઇલસ્ટોન પર ત્રણેય વાહનો એકી સાથે ઊભા હશે? તો આપણે ત્રણેયનો લસા શોધવો પડશે. 10, 12 અને 8નો. તો 2 ભાગીએ તો 5, 6 અને 4. 2 ભાગીએ તો 5, 3 અને 2. 2 ભાગીએ તો 5, 3 અને 1. 3 એ 5, 1, 1 અને 5 એ 1, 1, 1. તો લસા થશે 2 × 2 × 2 × 3 × 5 બરાબર 120. તો ત્રણેય વાહનો 120 નંબરના માઇલસ્ટોન પર ઊભા હશે. હવે 31મો પ્રશ્ન. એક શાળા પુસ્તકાલયમાં 780 પુસ્તકો અંગ્રેજીના અને 364 પુસ્તકો વિજ્ઞાનના છે. જો પુસ્તકોને પ્રત્યેક વિષય ખાનામાં સમાન સંખ્યામાં ગોઠવવા હોય તો દરેક ખાનામાં કેટલા પુસ્તકો મૂકવા જોઈએ? તો 780નો પહેલાં આપણે અવયવ પાડીએ તો 2 390, 2 195, 3 65, 5 13 અને 13 1. ફરીથી 2 364ના અવયવ પાડીએ તો 2 182, 2 91, 7 13 અને 13 1. બંનેનો ગુસા શોધીએ તો બંનેમાં સામાન્ય અવયવ કયા કયા છે? તો 2 × 2 × 13, એટલે કે ગુસા થશે 52. તો દરેક ખાનામાં 52 પુસ્તકો મૂકવા પડે. હવે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. નીચેનામાંથી કઈ સંખ્યાના 4નો અવયવી છે? 50, 10, 12 કે 47? તો જવાબ આવશે સી 12. નીચેનામાંથી કઈ સંખ્યાના 26નો અવયવ છે? તો 39, 26, 52 અને 3. તો 26. નીચેનામાંથી કઈ સંખ્યા વિભાજ્ય કે અવિભાજ્ય નથી? 7, 1, 10 કે 13? તો જવાબ આવશે બી એ. જો એક્સને 6 વડે અને 2 વડે ભાગી શકાય તો તેને ખાલી જગ્યા વડે પણ ભાગી શકાય. તો 3, 12, 8 કે 36? તો જવાબ આવશે એ 3. નીચેનામાંથી કઈ સંખ્યા 11 વાળી વિભાજ્ય છે? તો જવાબ આવશે બી 61,809. હવે પ્રશ્ન 6. 6 અને 8ના 100થી નાના સામાન્ય અવયવી લખો. તો 6ના અવયવી અહીંયા લખ્યા છે 6, 12, 18, 24, 30, 42, 48, 54, 60, 72, 78, 84, 90 અને 96. 8ના અવયવી છે 8, 16, 24, 32, 40, 48, 56, 72, 80, 88 અને 96. 100 સુધીના જ લખવાના છે એટલે. તો સામાન્ય અવયવી કાઢીએ તો સામાન્ય અવયવી છે 24, 78, 72, 24, 48, 72 અને 96.
25, 40, 50નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો. તો પહેલાં 25ના અવયવ પાડીશું, પછી 40ના અને 50ના. તો 25ના અવયવ 5 એ 5, 5 એ 1, 5 5 25. 40ના અવયવ 2 20, 2 10, 2 5 અને 5 એ 1. 50ના અવયવ 2 25, 5 એ 5, 5 એ 1. તો 25 બરાબર 5 ગુણ્યા 5, 40 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 50 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 5. તો સામાન્ય અવયવી બધામાં એક જ છે 5, તો ગુસા થશે 5. 6, 8 અને 15થી વિભાજ્ય 3 અંકોની સૌથી નાની સંખ્યા શોધો. એટલે આવશે લસા. તો 6, 8, 15. તો 2 3, 2 4, 15. 2 3, 2 2, 15. 2 3, 2 1 અને 15. 3 1 1 5. 5 1 1 1. તો લસા થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર 120. 9મો પ્રશ્ન. સઅવિભાજ્ય સંખ્યાઓની 3 જોડ જણાવો. તો જે બે સંખ્યાનો સામાન્ય અવયવ ફક્ત 1 હોય તેને સઅવિભાજ્ય સંખ્યા કહે છે. જોડ છે 18 અને 35, 15 અને 37, 4 અને 15. બાળ દોસ્તો, અહીંયા તમે તમારી રીતે પણ જવાબ લખી શકો છો. 15 અને xનો લસા 60 હોય તો x શોધો. તો x બરાબર 4 અથવા x બરાબર 20 અથવા x બરાબર 12 પણ આવે. તમે અહીંયા પણ તમારી રીતે જવાબ લખી શકો છો. બાળ દોસ્તો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.